नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 12 સ્ટેટિસ્ટિક ધોરણ 12 સ્ટેટમાં ત્રીજું ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ, સુરેખ નિયત સંબંધ. નિયત સંબંધમાં આપણે તમામ અગાઉના દાખલાઓ એટલે કે 3.12 સ્વાધ્યાય 3માં આપણે વિભાગ એબીસી, વિભાગ એ અને વિભાગ એફ એ તમામ દાખલા આપણે જોઈ ગયા છીએ. તો બધા જ વિડીયો 2 વખત સાંભળ્યા હશે તમે, અને તમામ દાખલા તમારે પાકી બુકમાં ગણવાના છે. ગણે જ ગયા હશે. બાકી હોય તો જેટલા પણ દાખલા આપણે સમજાવ્યા છે તમામ દાખલા ફેર બુકમાં વ્યવસ્થિત તમારે ગણી નાખવાના છે. તો વિભાગ ડી જે બાકી છે નિયત સંબંધમાં એ અત્યારે આપણે જોઈએ. જો થોડી થિયરી છે અહીંયા મિત્રો. થિયરી ભલે લાંબી હોય પણ આપણે 2 માર્ક્સ માટે જ કરવાની છે, 1 અને 2, કારણ કે આપણી થિયરી વિભાગ બી અને વિભાગ સીમાં છે. જોઈએ હવે સ્વાધ્યાય 3નો વિભાગ ડી. પહેલો સવાલ, યોગ્ય ઉદાહરણ આપી 2 ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે એ વિધાન સમજાવો અને નિરપેક્ષ અને સાપેક્ષ ચલ વ્યાખ્યાયિત કરો. તો જુઓ, 2 સવાલ થયા. એક તો કાર્યકરણનો સંબંધ સમજાવવાનો છે, બરાબર. કાર્યકરણનો સંબંધ એટલે કે એક ચલની બીજા ચલ ઉપર થતી અસર. બરાબર. જુઓ, જ્યારે કોઈ ઘટનામાં સંકળાયેલ 2 યાદચ્છિક ચલ વચ્ચેના સંબંધને એક ચલની કિંમતમાં ફેરફાર થાય તેના કારણે બીજા ચલમાં પણ ફેરફાર થાય. બરાબર. તો બીજા ચલની કિંમતમાં કેટલો અને કેવા પ્રકારનો ફેરફાર થાય એનો એક અંદાજ મળી શકે છે. એટલે કે 2 ચલ વચ્ચેના સંબંધને કાર્યકરણનો સંબંધ કહેવામાં આવે છે. બરાબર. વરસાદ પડે એના ઉપર પાકનું ઉત્પાદન, માંગ ઉપર આધારિત પુરવઠો, કિંમતની વધઘટ થાય તો એની અસર માંગ ઉપર થાય. ટૂંકમાં એક ચલમાં જે ફેરફાર થાય એની સરખામણીમાં બીજા ચલમાં થતા ફેરફાર એને આપણે કાર્યકરણનો સંબંધ કહીશું. બરાબર. એક ચલની અસર, જેટલું વાંચન કે રીડિંગ થાય એની પરિણામ ઉપર અસર. બરાબર. અત્યારે જેટલું વધારે તૈયારી થશે એનું પરિણામ ઉપર અસર જોવા મળશે. નહીં થાય તો પણ અસર જોવા મળશે. એટલે કે એક ચલની બીજા ચલ ઉપર થતી અસર. સહસંબંધનો અર્થ પણ એ જ કહેવા માગે છે કે 2 ચલ વચ્ચે જે રહેલો સંબંધ કે એક ચલમાં ફેરફાર કરવાથી બીજા ચલમાં કેટલો ફેરફાર થાય છે. બરાબર. એટલે કે એને આપણે કાર્યકરણનો સંબંધ કહીશું. જો એક ઉદાહરણ કે આવક અને ખર્ચ વચ્ચેનો સંબંધ. કોઈ પણ વ્યક્તિની આવક જેમ જેમ વધશે એમ એની જરૂરિયાત વધતી જશે અને ખર્ચ વધતો જશે. બરાબર. જરૂરિયાત તો જ વધે કે આવક વધે તો જ. એટલે કે આવકનો આધાર ખર્ચ ઉપર છે. એ એનું ઉદાહરણ થયું. ત્યારબાદ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. હવે એમાં જ સવાલ છે, બંનેનો અર્થ પૂછી શકે આપણને. નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. તો જો નિરપેક્ષ ચલ શું કહે છે કે કાર્યકરણનો સંબંધ ધરાવતા 2 ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તેને નિરપેક્ષ અથવા કારણભૂત કહે છે. જે ચલ કારણ સ્વરૂપ હોય તે ચલને આપણે નિરપેક્ષ ચલ કહીશું. એક જ શબ્દ યાદ રાખવાનો છે, કારણ સ્વરૂપ. બરાબર. જે ચલ કારણ સ્વરૂપ હોય તેને આપણે નિરપેક્ષ અને એને આપણે x વડે દર્શાવીશું.
હવે નિરપેક્ષ ચલ કોને કહીશું કે બે ચલ પૈકી જે ચલ કારણ હોય, કારણ સ્વરૂપ દર્શાવતો હોય અથવા કારણભૂત હોય તેને નિરપેક્ષ કહીશું, જેને આપણે એક્સ વડે દર્શાવીશું. ત્યારબાદ છે સાપેક્ષ ચલ. તો બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તેને આપણે સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ કહે છે, જેને વાય વડે દર્શાવાય છે. જો હવે આપણે સહસંબંધ અને નિયત સંબંધના ઘણા દાખલાઓ જોઈ ગયા. તો એક્સમાં મોટાભાગે વર્ષ હોય અથવા કોઈ વિગત હોય, જેમ કે અનાજ છે, દેશ છે, ગરીબી, બેરોજગારી, વસ્તી, ટૂંકમાં એક કારણ છે. અને વાયમાં જે છે એ ચલ પરિવર્તિત ચલ છે, એટલે કે એમાં જે ફેરફાર થાય એને આપણે કાર્ય સ્વરૂપ કહ્યું. ટૂંકમાં સાપેક્ષ ચલ માટે કાર્ય સ્વરૂપ શબ્દ યાદ રાખવાનો છે, અથવા અસરયુક્ત એટલે કે એની એક્સની અસર વાય ઉપર જોવા મળે. મોટાભાગે એક્સમાં આપણને અલગ અલગ વર્ષ આપેલા હતા, તો દરેક વર્ષને નિરપેક્ષ ચલ કહીશું, કારણ સ્વરૂપ કહીશું, અને એની અસર વાય ઉપર જે જોવા મળી એને આપણે કાર્ય સ્વરૂપ કહીશું. બરાબર, એટલે કે જે બધી રકમ આપણે જોઈ અત્યાર સુધી એમાં એક્સ અને વાય, એક્સ એક કારણ સ્વરૂપ હતી, મોટાભાગે વર્ષ આપેલા હતા, અને વાય એ એક્સના જે કારણ સ્વરૂપ છે એના કાર્ય સ્વરૂપે વધારો ઘટાડો એટલે કે ફેરફાર દર્શાવતા એક આંકડાઓ જોઈ ગયા આપણે, એને આપણે કાર્ય સ્વરૂપ કહીએ અથવા સાપેક્ષ કહીએ. ટૂંકમાં સાપેક્ષ એટલે એક પરિવર્તનશીલ ચલ કે જેમાં વધારો ઘટાડો સતત થતો રહે અને જે એક્સ ઉપર આધારિત હોય છે. તો અહીંયા આપણે સાપેક્ષ અને નિરપેક્ષનો ખ્યાલ બહુ અગત્યનો છે, એ પૂછી શકે. ત્યારબાદનો સવાલ જુઓ. બીજો સવાલ છે વિભાગ ડીનો કે નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની વિકર્ણ આકૃતિની રીત સમજાવો અને તેની મર્યાદા. બરાબર, આપણને બંને સાથે ન પૂછી શકે, કારણ કે 3 માર્ક્સમાં બંને અલગ અલગ જ પૂછવા પડે બધીને. ઉપરની થિયરી પણ આપણે અર્થ ટૂંકમાં જ લખવાનો છે. આપણને બી વિભાગમાં 1 માર્ક્સમાં સવાલ પૂછશે, સી વિભાગમાં 2 માર્ક્સમાં, ડીમાં 3 માર્ક્સમાં એક જ સવાલ હોય છે, બાકી દાખલા જ છે ડી, ઈ અને એફ. બરાબર, એ પણ અથવામાં હશે. એટલે જે ડીની જે થિયરી છે સીમાં પૂછશે ટૂંકમાં તમને, એટલે થિયરી કરવાની બધી જ, પરંતુ ટૂંકમાં. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને વિભાગ બી સૌથી અઘરો લાગતો હોય છે. માત્ર 10 સવાલ છે એમાં પણ 2-3 દાખલા આવે છે, એટલે કે જે 1-1 માર્ક્સના સવાલ છે સ્ટેટિસ્ટિકમાં એ તમામ કરવાના છે વિભાગ બી ખાસ. હા, તો એ ટૂંકમાં ડી વિભાગ એટલા માટે કે સીમાં પૂછે છે કે વિકર્ણ આકૃતિ સમજાવો, એ આપણને 2 માર્ક્સમાં પૂછે છે. તો વિકર્ણ આકૃતિ એટલે કે આલેખ, જે આપણે 11માં એક આખું ઘણા બધા આલેખો તમે દોર્યા. બસ, તો જે આલેખો દોર્યા એ જ આલેખ આપણે શબ્દોમાં લખી દઈએ એટલે વિકર્ણ આકૃતિની રીત થઈ ગઈ. જુઓ, એક્સ અને વાય, મોટાભાગે આલેખ માટે આપણને એક્સ અને વાય એ માહિતી આપણને આપેલી છે, એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અન્વયોજન એટલે કે જે આપણે ગણતરી કરીએ છીએ નિયત સંબંધને વાયની એક્સ પરની, એ તમામ એની જે સાદુરૂપ આપીએ છીએ એનું અન્વયોજન કર્યું કહેવાય. બરાબર, જુઓ, સૌ અહીંયાથી શરૂ થયો જવાબ કે એન અવલોકનોને અનુરૂપ બિંદુઓ આલેખ પત્ર પર વિકર્ણ આકૃતિ પરના બિંદુઓનું અવલોકન કરી આપણે એક સુરેખા દોરીશું, જે વિકર્ણ આકૃતિ પરના વધુમાં વધુ બિંદુઓની નજીકથી પસાર થતી હોય તથા વાય અને એક્સ વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી હોય
એને આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહીશું. સમજો ફરી. આલેખ પત્ર પર આપણે એન એટલે અવલોકનો બિંદુઓ એક્સ અને વાયના બિંદુઓ દર્શાવીશું. બિંદુ દર્શાવ્યા બાદ આપણે જે રેખા દોરીએ છીએ સુરેખા, એ રેખા પરના જે બિંદુઓ છે એની નજીકથી પસાર થતા હોય, મોટાભાગના જે બિંદુઓ છે એ રેખાની આજુબાજુ હોય તો એ વાય અને એક્સ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ આપે છે એમ કહેવાય. એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહીશું. જો આપણે એને સમજીએ હજુ પાછળ. બરાબર, એની આ રીત સરળ અને ઝડપી છે અને એમાં કોઈ ગણતરીની જરૂર પડતી નથી. બરાબર, અગાઉ જોઈ ગયા, તમને ખ્યાલ છે કે નિયત સંબંધ રેખાની મુખ્ય બે રીતો છે. એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી જે આપણે તમામ દાખલાઓ જોયા ન્યૂનતમ વર્ગોની, એટલે કે વાયની એક્સ પરની જે આપણે ગણી વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, એ તમામ દાખલાઓ જે જોયા એ બીજી રીત હતી. પ્રથમ રીત વિકર્ણ આકૃતિ. બરાબર, સહસંબંધની 3 રીત હતી બીજા ચેપ્ટરમાં. પહેલી વિકર્ણ આકૃતિ, બીજી ગુણન પ્રઘાતની રીત જે કાર્લ પિયર્સને આપી હતી, ત્રીજી ક્રમાંક સહસંબંધાંકની રીત જે સ્પિયરમેને આપી હતી. જ્યારે નિયત સંબંધની બે રીતો છે. હવે જુઓ, વિકર્ણ આકૃતિની રીતની મર્યાદા એ પૂછે છે વારંવાર, બે મર્યાદા કરવાની છે. બરાબર, કે પેલી રીત ગણતરીની રીત છે, આ માત્ર આલેખની રીત ઉપરથી આપણે નિયત સંબંધ રેખા જણાવવાની છે. તો જુઓ પહેલી મર્યાદા, આ રીતથી મેળવેલી નિયત સંબંધ રેખા પરથી વાય અને એક્સ વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ અંદાજ મળતો નથી. ટૂંકમાં શ્રેષ્ઠ અંદાજ મુદ્દો શું બન્યો કે આ રીતે જે નિયત સંબંધ રેખા મેળવી એ વાય અને એક્સ વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ મળી શકતો નથી. એટલે કે આ એની એક મર્યાદા થશે. બીજી રીત, આ રીતથી એક જ માહિતીના આધારે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા બિંદુઓ પસાર કરી જુદી જુદી નિયત સંબંધ રેખા મેળવે તેવું બને છે. પરિણામે તેના ઉપયોગથી મેળવેલા તારણો જુદા જુદા આવશે. બરાબર, ટૂંકમાં જુદી જુદી વ્યક્તિઓ યાદ રાખો કે આ રીતે જેમ વ્યક્તિ બદલાય, આપણે શું કરીએ છીએ કે પહેલાં બિંદુઓ લખવાના હોય આ રીતે આલેખમાં, અને બધા બિંદુઓની વચ્ચેથી પસાર થતી એક રેખા એને આપણે નિયત સંબંધ રેખા. તો કોઈ થોડી ઉપર દોરી શકે, નીચે દોરી શકે, આમ ક્રોસમાં દોરી શકે, આ રીતે ક્રોસમાં દોરી શકે. ટૂંકમાં થોડો ઘણો ફેરફાર રેખામાં દરેક વ્યક્તિએ થઈ શકે. ને આપણે બિંદુ હોય તો તમને ખ્યાલ જ છે 11માં જે આલેખ દોરતા હતા પછી આપણે સ્તંભ બનાવી દેતા હતા. અહીંયા એ બિંદુઓમાંથી પસાર થતી એક સરેરાશ રેખા દોરવાની છે. એ રેખા થોડી વ્યક્તિએ ક્રોસ થઈ શકે, ઉપર નીચે થઈ શકે, એટલે એની મર્યાદા આપી આપણને. બરાબર, મર્યાદા એવી આપે કે જુદી જુદી વ્યક્તિઓએ જુદા જુદા બિંદુઓ પસાર થાય અને નિયત સંબંધ રેખા જુદી જુદી આવે. ત્રીજી મર્યાદા, આ રીત હેતુલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી છે. વ્યક્તિલક્ષી એટલા માટે કીધી કે દરેક વ્યક્તિએ નિયત સંબંધ રેખા અલગ અલગ આવે, માટે એને હેતુલક્ષીના બદલે કેવી કહી દીધી? વ્યક્તિલક્ષી. એટલે કે આ 3 મર્યાદા તમારે 3 પોઈન્ટ જ યાદ રાખવાના છે. પહેલી, શ્રેષ્ઠ અંદાજ મળતો નથી. બીજું, જુદી જુદી વ્યક્તિઓએ નિયત સંબંધ રેખાના તારણો અલગ અલગ આવે છે.
મુદ્દો તારણો પણ બનાવી શકો કે તારણો જુદા જુદા આવે. ત્રીજી આ હેતુલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી છે. ત્રીજો સવાલ લઈએ આપણે. ન્યૂનતમ વર્ગોની રીત આલેખ દ્વારા સમજાવો એમ. તો જુઓ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું શ્રેષ્ઠ અન્વયોજન મેળવી શકાય છે. નિરપેક્ષ ચલને એક્સ કહીશું, આ વિકલ્પમાં પૂછાય છે, ધ્યાન રાખજો. એક્સ ધરી જે દોરી અને એક્સ ઉપર જે ચલ દર્શાવીએ છીએ કારણ સ્વરૂપ અગાઉ જોઈ ગયા, એને આપણે નિરપેક્ષ ચલ કહીશું. વાય ઉપર જે કંઈ વિગત દર્શાવીએ છીએ જે બદલાતી રહેતી હોય છે અને એ વિગત ઉપરથી આપણે આલેખના પોઈન્ટ મૂકીએ છીએ તો એને આપણે સાપેક્ષ ચલ કહીશું. આ અવલોકનોની ક્રમિક જોડ, ક્રમિક એટલે એક એક્સની વાયની, એક્સની અને વાયની, એક્સ બિંદુ ઉપર એક્સ અને વાય ઉપર હોઈએ વાય. હવે ધારો કે અહીં 1951 છે તો આ 1951 એક્સ કહેવાય. અહીંયા 30 છે તો 30 એ વાય કહેવાય, આ બિંદુ જ્યાં ક્રોસ થયું ત્યાં. અહીંયા 1961 છે, અહીંયા 20 હોય તો આ 20 કહેવાય, બરાબર. અહીંયા ચલ આપેલા નથી, અહીંયા આપણને એક્સ અને વાય નથી આપેલો, પણ એની જે ક્રમિક જોડ મેળવેલી છે એ રીત આપણને વિકર્ણ આકૃતિ દોરવાની કહી છે. તો જુઓ, વિકર્ણ આકૃતિ ટૂંકમાં આલેખ. ચલો, વાય એનું સમીકરણ છે, દરેક દાખલામાં આપણે મૂક્યું એ વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ હોય તો એ અને બી આ રીતે મેળવી શકાય. એક્સની કિંમતો એ વાયની રેખા પરથી અનુમાનિત કિંમતો. જો એક્સ એ નિરપેક્ષ છે જ્યારે વાય એ અનુમાનિત છે, સાપેક્ષ, બરાબર. પછી વાય કેપ જે મળ્યો એટલે કે જે જવાબ મળ્યા બિંદુઓ એ વાયની અવલોકિત કિંમતો એ એક્સની કિંમતને અનુરૂપ વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ થાય, બરાબર. એટલે એ જે સમીકરણ છે એ સાબિત થાય એમ કહેવામાં. અહીંયા કોઈ ગણતરી કે કંઈ સાબિત કરવાનું નથી, આપણે માત્ર થિયરી જ લખવાની છે, બરાબર. વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, એના બે અચળાંક છે, જેમ કે અચળાંક a અને b. એને આપણે અંતઃખંડ કણ કયો અગાઉ યાદ રાખજો, વિકલ્પ માટે અંતઃખંડ. બીજું ત્રુટિ, બરાબર. ત્રુટિ એટલે ખામી, વિચલન, મર્યાદા કહી શકાય, બરાબર. આપણે 90% ધાર્યા અને 70% આવી ગયા એટલે કે 20%ની ખામી રહી ગઈ આખી. અહીંયા પણ વાય એટલે ખરેખર કિંમત, વાય કેપ અંદાજિત કિંમત. તો બંને વચ્ચેનો તફાવત એને એરર કહીએ આપણે, અંગ્રેજીમાં એરરનો ઈ આપેલો છે અહીંયા. એટલે ત્રુટિ એટલે આ પણ યાદ રાખજો, એ બી વિભાગ માટે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ, બરાબર. એટલે કે વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ થાય. આ સમીકરણ આપેલું છે આપણને એ અને બીનું. ઓકે, ટૂંકમાં આપણે આને ટૂંકમાં સમજાવવાનું છે, બધું જ લખવાની જરૂર નથી જો 2 માર્ક્સમાં આવે તો. આ રીતે મેળવેલી રેખા વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ એ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી જો નજીકથી પસાર થાય છે. અહીં જોયું ને આપણે, અહીંયા ના દોરાય ઉપર કે નીચે ન દોરાય. આપણે એવી રેખા દોરવાની છે કે જે શક્ય તેટલા તમામ બિંદુઓ એની આસપાસ આવી જાય અને બધાની વચ્ચેથી પસાર થતી એક એવી રેખા પસાર કરવાની છે, બરાબર. ચલો, નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે, તેથી આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહે છે. એક સવાલ બન્યો આ કે ન્યૂનતમ વર્ગ કેમ કીધી?
તો ત્રુટિનો વર્ગનો સરવાળો, ત્રુટિ એટલે ખામી, તો જે મર્યાદાઓ છે, ખામીઓ છે, એના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો થાય. ટૂંકમાં ખામી ઓછામાં ઓછી રહે એને ન્યૂનતમ કહે. એટલા માટે આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહી છે. ચલો આગળનો એક સવાલ લઈએ. નિયત સંબંધની ઉપયોગિતા જણાવો. એ પણ અગત્યનો છે. બરાબર, 4 પોઈન્ટ કરવાના છે તમારે. એના ઉપયોગિતા કહીએ, એનો ફાયદા કહીએ. જો પહેલું છે કે નિયત સંબંધની મદદથી બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. એટલે કે જે બે સહસંબંધ કાર્યકરણનો જે બે સંબંધ છે એક્સ અને વાય, એ બે વચ્ચેનો હકારાત્મક વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. તો પહેલો ઉપયોગ થયો એ. બીજો ઉપયોગ, નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સ જ્ઞાત કિંમત પરથી વાયની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. ટૂંકમાં આપણે એક્સ ઉપરથી વાયની કિંમતો મેળવીએ છીએ. એક્સને જ્ઞાત કહીશું, વાયને અજ્ઞાત કહીશું. પેલું કારણ સ્વરૂપ છે અને એક કાર્ય સ્વરૂપ છે, એટલા માટે એને જ્ઞાત અને અજ્ઞાત કીધું. ત્રીજો, નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા ફેરફાર વાયમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. એટલે કે ફેરફાર અહીંયા જ્ઞાત અને અજ્ઞાત, અહીંયા વિધેયાત્મક સંબંધ. બરાબર, ટૂંકમાં એક્સની કિંમતમાં જે ફેરફાર થાય એની સરખામણીમાં વાયની કિંમતમાં થતો ફેરફાર જાણી શકાય છે. એને આપણે નિયત સંબંધનો ઉપયોગ ફાયદો કહીશું ખાસ. ચોથો, કે આ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટિ જાણી શકાય છે. હવે સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ અથવા ત્રુટિ જાણી શકાય છે. ત્રુટિનું સૂત્ર યાદ રાખજો ખાસ, E બરાબર વાય માઇનસ વાય કેપ. પાંચમો ઉપયોગ ખાસ, કે એ કયા કયા વિષયોમાં ઉપયોગી છે. જો આંકડાશાસ્ત્રનો મુખ્ય ઉપયોગ જ એ છે કે આંકડાકીય માહિતી સૂત્રો દ્વારા વિશ્લેષણ કરવું, મેળવવી, પરંતુ એનો ઉપયોગ બાકીના તમામ, ખાસ કરીને બધા શાસ્ત્રોમાં એનો ઉપયોગ થાય. નાગરિક શાસ્ત્ર, જીવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તમામ વિષયોમાં આપણા સ્ટેટિસ્ટિકની જે ગણતરી છે, તમને એમ કે આનો ક્યાં ઉપયોગ થતો હશે, તો આ બધી રીતોથી તારણો કાઢવામાં આવે. અને અર્થશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, ડૉક્ટરો તમામ ક્ષેત્રમાં અલગ અલગ રીતે આ બધા સૂત્રો છે, એની ગણતરી છે, એ ઉપયોગી થતી હોય છે. જો વ્યવહારિક ક્ષેત્રોમાં અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજ, તબીબી એટલે મેડિકલ, આયોજન એટલે કે પ્લાનિંગ, અને નિર્ણય ઘડતર માટે આ નિયત સંબંધ એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર, એટલે કે ઘણા બધા વિષયોમાં નિયત સંબંધની માહિતી આપણી ઉપયોગી થાય છે. જેમ કે તમારા પર્સન્ટાઇલ PR આપણે 11મા ધોરણમાં જોઈ ગયા. PRનું એક સૂત્ર એ શું દર્શાવે છે કે કુલ સંખ્યામાંથી તમે કેટલા ચડિયાતા છો. તમારો PR 95 આવ્યો, એનો અર્થ કે 95% વિદ્યાર્થીઓ કરતાં તમે ઉપર છો. બરાબર, 98 આવ્યો, એનો અર્થ કે 98% વિદ્યાર્થીઓ કરતાં તમે ઉપર છો. ખરેખર એ સીધું કોઈને સમજાય એમ છે નહીં. એક પ્રકારનું છેતરવાના ધંધા કહેવાય.
કોઈ તમે પૂછે કે 12મામાં કેટલા ટકા આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, તો ઘણા બધા પર્સન્ટેજની જગ્યાએ પર્સન્ટાઇલ કહી દેતા હોય છે, જે 10થી 12 વધારે હોય છે. બરાબર, 8-10% કે ટકા ન કહેવાય, એને PR જ કહેવાય, પર્સન્ટાઇલ રેન્ક છે ને. એ ઉપયોગ થયો ને દરેક માટે. પહેલાં પર્સન્ટેજ આપતા હતા માર્કશીટમાં, જ્યારે હવે પર્સન્ટાઇલ આપે છે. એટલે કે કુલ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં 8 લાખ બેઠા હોય તો 8 લાખમાંથી તમારો 90 PR છે. એનો અર્થ કે 90% વિદ્યાર્થીઓ કરતાં તમે ચડિયાતા છો. એટલે કે ઉપરના 10% વિદ્યાર્થીઓમાં તમારો ક્રમ છે. એને આપણે PR કહ્યો તો 11માં. એ રીતે દરેક સૂત્રો આપણા કંઈક ને કંઈક અલગ અલગ વિષયોમાં ઉપયોગિતા ધરાવે છે. ત્યાર પછીનો સવાલ, નિયત સંબંધના ગુણધર્મો અને નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? ચલો, બે સવાલ એકબીજામાં જતા ન રહે. ઉપર ઉપયોગિતા હતી, આ એના ગુણધર્મો છે. તો પહેલું, સહસંબંધ R અને નિયત સંબંધ B બંનેના ચિહ્નો સમાન હોય છે. બંને પ્લસ હોય અથવા બંને માઇનસ હોય. કોઈ પણ દાખલાથી તમે સહસંબંધ શોધશો કે નિયત સંબંધનો B શોધશો એક જ રકમનો, તો બંનેના ચિહ્નો સમાન આવશે, ક્રોસમાં નહીં આવે. બીજો ગુણધર્મ, નિયત સંબંધાંક કે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કે જે આપણે રેખા મેળવીએ છીએ એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. શરૂઆત, ઉગમ બિંદુ એટલે કે શરૂઆતના બિંદુથી તમે રેખા વ્યક્તિ અલગ અલગ દોરી શકો છો, પરંતુ એનું માપ જે છે એ ફિક્સ હોય છે. વાયનું જે માપ છે એ સ્વતંત્ર છે નહીં. ત્રીજું, નિરપેક્ષ ચલ એટલે કે X, નિરપેક્ષ ચલની કિંમતમાં થતો ફેરફાર એ સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર જણાવે છે. દરેક દાખલામાં આપણે શું શોધીએ છીએ કે Xની સરખામણીમાં Yમાં થતો ફેરફાર. નિરપેક્ષ ચલને અગાઉ આપણે જોઈ ગયા, X સાપેક્ષ ચલ Y, અને X દરેક રકમમાં આપેલો હતો. એટલે કે Xની સરખામણીમાં Yમાં થતો ફેરફાર જાણી શકાય છે અથવા દર્શાવે છે. ચોથો ગુણધર્મ, નિયત સંબંધની કિંમત 1 કરતાં ઓછી કે વધુ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર, આ ધ્યાન રાખજો, વારંવાર પૂછાય છે. સહસંબંધ કોઈ દિવસ 1 કરતાં વધુ નથી. બીજું ચેપ્ટર, સહસંબંધનો જવાબ 1 કરતાં વધારે આવ્યો તોય ઘણા લાખોમાં લાવે છે પરીક્ષામાં. બરાબર, 20, 25, 200, 500 કે લાખોમાં કે હજારોમાં જવાબ આવ્યો તો સમજવાનું કે દાખલો ખોટો છે, ફરીવાર ગણવાની જરૂર છે. બરાબર, એનો જવાબ હંમેશા -1 થી +1ની વચ્ચે જ આવશે. કોનો? સહસંબંધ. જ્યારે નિયત સંબંધ 1 કરતાં વધુ પણ આવી શકે અને ઓછો પણ, એટલે કે બીનો જવાબ આપણે ઘણી જગ્યાએ 1 કરતાં વધારે જોઈ ગયા. જ્યારે સહસંબંધમાં પોઈન્ટમાં જ જવાબ આવવો જોઈએ, 0 પોઈન્ટ જ. ચલો, એટલે એ ગુણધર્મ બહુ ઉપયોગી છે AB વિભાગ માટે. તમને બેઠું એવું નહીં પૂછે કે ભાઈ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં ગુણધર્મ જણાવો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આટલી મોટી થિયરી તો આપણે 9 પોઈન્ટની આવતી જ નથી, તો કરવાની જરૂર જ નથી. પણ દરેક મુદ્દામાં A, B અને C વિભાગ માટેનો સવાલ છુપાયેલો છે. એટલે થિયરીના બધા મુદ્દા આપણે A, B, C વિભાગ માટે કરવાના છે. તમને અહીં 4 માર્ક્સમાં 8 ગુણધર્મ જણાવો એવું નહીં પૂછે કોઈ દી, કારણ કે એને માર્કિંગ જ નથી એટલું થિયરીનું.
જો નિયત સંબંધાંક સાપેક્ષ માપ છે, વારંવાર વિકલ્પમાં પૂછેલો સવાલ છે. સહસંબંધ એ નિરપેક્ષ છે, જ્યારે નિયત સંબંધ એ સાપેક્ષ એટલા માટે કીધું કે પરિવર્તનશીલ છે, વાય છે, વાક્યાંક અંદાજિત છે, એટલે એ સાપેક્ષ માપ છે, પરિવર્તનશીલ છે. એટલે ખાસ આ યાદ રાખજો, સાપેક્ષ છે, પેલું નિરપેક્ષ છે. નિયત સંબંધાંકના ચિહ્નોનો આધાર સહવિચરણ એટલે કે COV(xy) પર હોય છે. કોવેરિએશન XY એટલે કે x અને y નો સહસંબંધ જેવો આપેલ મળે ઉપર, ટૂંકમાં સૂત્રમાં ઉપરની બાજુ જો પ્લસ હોય તો જવાબ પ્લસમાં આવશે, માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવશે. બરાબર, એટલે કોવેરિએશન ઉપર એના ચિહ્નોનો આધાર હોય છે. 7. નિયત સંબંધાંક બી ધન હોય તો એક્સની કિંમતમાં વધારો કરવાથી વાયની કિંમતમાં પણ વધારો થશે. બરાબર, એક્સ વધે તો વાય વધે, જો ધન હોય તો જ. બરાબર, ધન એટલે પ્લસ, ઋણ હોય તો એવું નહીં થાય. નિયત સંબંધ ઋણ હોય તો એક્સની કિંમત વધતા વાયની કિંમત ઘટશે. બરાબર, ધન હોય તો એવું કહી શકાય કે એક્સ વધે તો વાય વધે. ઋણ હોય એટલે કે માઇનસ હોય તો એક્સ વધે તો વાય ઘટશે. વ્યસ્ત સંબંધ થશે અહીં ઋણ એટલે. બરાબર, આ સીધો સંબંધ થશે. કિંમત અને પુરવઠા જેવો, આ કિંમત અને માંગ જેવો. 9. નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે. એટલે કે એક્સના સરેરાશ બિંદુઓ અને વાયના બાર એટલે કે મધ્ય કહેવાય ને, બાર એટલે. બરાબર, એટલે કે x બાર અને y બાર એની આસપાસથી જ પસાર થશે. તો દરેક ગુણધર્મ ખાસ એટલે જોવાનો છે કે ટૂંકમાં તમને ABC વિભાગમાં ક્યાંક ને ક્યાંક આ ગુણધર્મ ઉપરથી સવાલ પૂછે છે. ચાલો, ત્યારબાદનો સવાલ 6. નિશ્ચાયકતાનો આંક એનો અર્થ પૂછે છે ખાસ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા બતાવવાની પહેલા વાય કેપ બરાબર a પ્લસ bx, પછી વાયની અવલોકિત કિંમત વાય કેપિટલ છે, સ્મોલ છે, તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. ખાસ કરવાનો છે, આ વારંવાર પૂછાતો સવાલ છે. ટૂંકમાં આપણે જે ગણીએ છીએ એ શબ્દોમાં લખવાનું છે. એક તો નિશ્ચાયકતાનો આંક કોને કહે તો કે r² બરાબર r². આ ગણતરી કે જરૂર નથી, આપણે કેપિટલ R² બરાબર સ્મોલ r². જો ફરીથી કે વાયની અવલોકિત કિંમત વાય નિયત સંબંધ રેખા પરથી અનુમાનિત કિંમત વાય કેપ. ટૂંકમાં વાય એટલે આપેલી જે રકમમાં છે, અને વાય કેપ એટલે આપણને અંદાજેલી જે રકમ જવાબ મળે છે આપણને વાય કેપ એ. તો એના સહસંબંધના વર્ગને, હવે આ તો આપણે કરીએ જ છીએ, r² બરાબર r². r એટલે સહસંબંધ અને સહસંબંધનો વર્ગ કરીએ એટલે આપણને નિશ્ચાયકતાનો આંક મળે છે. એટલે વ્યાખ્યા ખાસ કરવાની છે. વાય અને વાય કેપ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે, જેને કેપિટલ R² વડે દર્શાવાય છે. જુઓ હવે એના ઉપયોગો. એક તો નિયત સંબંધ રેખાથી મેળવેલ અંદાજોની વિશ્વસનીયતા નક્કી કરવા માટે.
બરાબર, આર સ્ક્વેર બરાબર 1 મળે તો તે 100% વિશ્વસનીય છે અને 0 મળે તો તે વિશ્વસનીય નથી. બીજું અહીં એક સાંભળી લો કે આપણો જવાબ 1ની નજીક એટલે કે 0.50ની ઉપર હોય 70, 80, 90 તો લખીશું કે સહસંબંધ એ અથવા નિશ્ચાયકતાંકમાં બંનેમાં માગે છે 1ની નજીક હોવાથી એની ધારણા યોગ્ય છે અથવા વિશ્વસનીય છે. અને આપણો જવાબ 0.10, 15 કે 25 મળે તો લખવાનું કે 0ની નજીક હોવાથી તે વિશ્વસનીય નથી. અમુક દાખલામાં માગ્યું હોય છે કે નિશ્ચાયકતાનો આંક શોધી એનો અર્થઘટન કરો. બરાબર, તો અર્થઘટન આપણે આની ઉપરથી કરીશું. 1ની નજીક હોય તો તે વિશ્વસનીય છે અને 0ની નજીક હોય તો કહેવાનું કે વિશ્વસનીય નથી. ચાલો, બીજો ઉપયોગ છે એનો કે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેની સુરેખ નિયત સંબંધ ધારણા અંગે અભિપ્રાય મેળવવા. હવે એ જ કહે છે આપણને, જો કે 1ની નજીક એટલે કે 0.5 થી 1ની વચ્ચે હોય તો સહસંબંધની નજીક છે એમ કહેવાય અને નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. બરાબર, 0.5 થી 1ની વચ્ચે હોય તો ધારણા યોગ્ય છે અને 0 થી 0.5ની વચ્ચે હોય તો ધારણા યોગ્ય નથી. બીજું, જો અહીંયા ઇક્વલ નથી, અહીંયા ઇક્વલ છે એટલે કે 0.50 આવે તો શું કરવું? તો કે ધારણા યોગ્ય છે. બરાબર, 0.49 સુધી આવે તો લખવાનું કે એની ધારણા યોગ્ય નથી. 0.50 થી 1ની વચ્ચે જવાબ આવે તો નિયત સંબંધની ધારણા યોગ્ય છે એમ લખવાનું અને 0 થી 0.49 સુધી એટલે કે 50 કરતાં ઓછા છે ને, અહીંયા ઇક્વલ નથી, જો જવાબ મળે આપણો તો લખવાનું કે 0ની નજીક છે માટે x અને y વચ્ચેની નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. એમ આપણે શબ્દોમાં એનું અર્થઘટન કરવું પડે. ચલો, ત્યારબાદ થિયરીનો છેલ્લો સવાલ. નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. ચલો, પહેલું, નિશ્ચાયકતાનો આંક. સવાલ શું છે કે કઈ કઈ સાવચેતી રાખીશું? એક તો નિશ્ચાયકતાનો આંક જેને આપણે આર સ્ક્વેર કહીશું, એના પરથી નિયત સંબંધ સુરેખ છે તે ચકાસ્યા બાદ જ અનુમાનનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, એટલે કે આર સ્ક્વેર શોધવાનો અને આર સ્ક્વેર 0.50 થી 1 સુધી હોય એ પછી આપણે એનું અનુમાનનો ઉપયોગ કરીશું કે આની ધારણા વિશ્વસનીય છે. ટૂંકમાં આ જે વાય કેપ છે અંદાજેલી કિંમત છે, ધારણા છે, એ વિશ્વસનીય ક્યારે કહેવાય? તો કે આર સ્ક્વેર શોધવાનો. અને આર સ્ક્વેર કેમનો શોધાય? અગાઉ જોઈ ગયા આપણે કે ફક્ત સહસંબંધ શોધવાનો છે આર, અને સહસંબંધનો સ્ક્વેર કરીએ વર્ગ એટલે આપણને આર સ્ક્વેર મળે. નિશ્ચાયકતાનો આંક કહેવાય એને. અને એ 0.50 થી 1ની વચ્ચે હોય તો એ ધારણા યોગ્ય છે એમ કહી શકાય. 50 થી ઓછો જવાબ હોય તો કહેવાનું કે ધારણા યોગ્ય નથી. 2, વિકર્ણ આકૃતિ કે ન્યૂનતમ વર્ગોની રીત પરથી મળતા નિયત સંબંધનો ઉપયોગ નિરપેક્ષ ચલની આપેલી કિંમતોથી બહુ દૂરની કિંમતો માટે ન થવો જોઈએ. બરાબર, ટૂંકમાં બેમાંથી ગમે તે રીતે આપણે નિયત સંબંધ રેખા મેળવી હોય, વિકર્ણ આકૃતિ અથવા ન્યૂનતમ વર્ગ, તો આપેલી કિંમતોથી બહુ દૂરની કિંમત માટે એનો ઉપયોગ ન થવો જોઈએ. એટલે કે જે કિંમતો આપી છે
એની નજીકની કિંમતો માટે જ એનો ઉપયોગ થવો જોઈએ. જેમ આપણે જોઈ ગયા કે પેટ્રોલના ભાવનું વધઘટ છે એનું અનુમાન સૂચકાંક, તો નજીકના વર્ષો હોય તો એનું સરખામણી કરી શકાય. પછી 50 વર્ષ પછી પહેલાંનું આપણે સરખામણી કરીએ કે ભાઈ 5 રૂપિયા પેટ્રોલ હતું ને અત્યારે આટલું થઈ ગયું, તો એ શક્ય નથી અંદાજો કાઢવા. ત્રીજી સાવચેતી છે કે y અને x વચ્ચેના સહસંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીકનો સંબંધ જણાય તો જ નિયત સંબંધ રેખા પરથી મળતા તારણોનો ઉપયોગ કરવો. બરાબર, નજીકનો સંબંધ જણાય તો જ નિયત સંબંધ રેખા પરથી મળતા તારણોનો ઉપયોગ. ટૂંકમાં એકની નજીક જવાબ આવે તો કહેવાનું કે બંને વચ્ચે સંપૂર્ણ સહસંબંધ છે અથવા નજીકનો સંબંધ છે, તો જ નિયત સંબંધના તારણોનો ઉપયોગ કરવો જોઈએ. અંતે તો આપણે તારણો જ કાઢવાના છે કે આના ઉપરથી શું તારણો મળ્યા. એક પ્રયોગ જેવું જ કામ છે આમાં પણ. હવે ગણકવાનો ઉપયોગી છે એ જોઈ ગયા કે બધા શાસ્ત્રોમાં ઘણા બધા વિષયોમાં આંકડાશાસ્ત્રની ગણિતિક પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે. છેલ્લું જોઈએ કે નિયત સંબંધ રેખા યોગ્ય ન હોય તેવા કિસ્સામાં આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરી યોગ્ય નિયત સંબંધ રેખા મેળવ્યા પછી જ એના અંદાજો અને તારણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં નિયત સંબંધ રેખા જ્યારે યોગ્ય ન હોય, એટલે કે એકની નજીક ન મળે નિશ્ચાયકતાનો આંક, ત્યારે આંકડાશાસ્ત્રીય બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરવો, જેમ કે સૂચકાંક છે, સહસંબંધ છે, બરાબર, બીજી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એના અંદાજો મેળવવા કે તારણો કાઢવા. બરાબર, એકલા નિયત સંબંધ ઉપરથી જો એક રેખા યોગ્ય ન હોય તો એનો સાવચેતીપૂર્વક એના તારણોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વિશ્વસનીય ન હોય પછી. તો મિત્રો, અહીં સુધી આપણે આ વિડીયોમાં વિભાગ ડીની થિયરી જોઈ. બરાબર, હવે માત્ર થોડા દાખલા બાકી રહ્યા છે, ત્યારબાદ આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર, એટલે તમારે બધી જ થિયરી લખવાની છે પાકી બુકમાં, બધા જ દાખલા ગણવાના છે. બરાબર, અને તૈયાર કરવાના છે. એ અને બીની થિયરી તો પરફેક્ટ વાંચી અને તૈયાર કરી દેવાની છે સીધી. બરાબર, એટલે હવે પછીના વિડીયોમાં આપણે ડી વિભાગના દાખલા જોઈશું. અસ્તુ.